Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. ચલો આપણે આજે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે આપણું ધોરણ પહેલું અને આજનો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં પહેલાની સંખ્યા કરવાની છે. આપણે અગાઉના લેક્ચરમાં પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા શીખી ગયા છીએ. તો આજે હવે આપણે પહેલાની સંખ્યા શીખવાની છે. આપણે અગાઉ 1 થી 30 અંકની પહેલાની સંખ્યા પણ શીખી જ ગયા છીએ. તો આજે હવે આપણે 31 થી 50 અંકની પહેલાની સંખ્યા શીખીશું. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે નોટબુક અને પેન્સિલ લઈ લઈએ અને હેડિંગ મારશું પહેલાની સંખ્યા. ચલો પહેલાની સંખ્યા હેડિંગ મરાઈ જાય પછી આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. મિસે જે રીતે લખ્યું છે તમારે પણ એવી જ રીતે લખવાનું છે. ચલો તો હવે આપણે આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. જોઈએ સૌપ્રથમ પહેલા કઈ સંખ્યા આવે છે. ચાલો જોઈએ. ચલો તમને અહીં સ્ક્રીન ઉપર સંખ્યા બતાવી છે. પહેલા ડેશ એટલે ખાલી જગ્યા કરેલી છે, અલ્પવિરામ છે, કોમા અને સંખ્યા છે ત્રગડે બગડે 32. તો સ્ટુડન્ટ્સ આપણે 32ની આગળ એટલે 32ની પહેલાં કઈ સંખ્યા આવે તે અહીં લખવાનું છે. સ્ટુડન્ટ્સ 32ની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. તો સ્ટુડન્ટ્સ કહો તો મને 32 પહેલાં કઈ સંખ્યા આવે? યસ, 32 પહેલાં આવે ત્રગડે એકડે 31. તો ચાલો અહીં આપણે લખીએ ત્રગડે એકડે 31. જો આપણને તરત જ ખ્યાલ ન આવે કે 32 પહેલાં કઈ સંખ્યા આવે તો આપણે એકડા પહેલાં મનમાં બોલી લેવાના અને ત્યારબાદ જોવાનું કે 32 પહેલાં કઈ સંખ્યા આવી હતી તે સંખ્યા અહીં લખવાની. તો ચલો આ સંખ્યા લખી લઈએ જલ્દીથી. અને પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ ચલો નેક્સ્ટ જોઈએ સંખ્યા કે હવે કઈ સંખ્યા આવે છે. હવે અહીં આપણને ડેશ ખાલી જગ્યા અલ્પવિરામ ચોગડે બગડે 42 બતાવી છે. તો સ્ટુડન્ટ્સ ચાલો આપણે એકડા બોલીએ અને જોઈએ કે 42 પહેલાં કઈ સંખ્યા આવે છે. બધા સાથે એકડા બોલીશું. ચલો આપણે
ત્રગડે એકડે 31 થી એકડા શરૂ કરીએ, કારણ કે 1 થી 30 ની પહેલાની સંખ્યા તો તમને આવડી જ ચૂકી છે. ચલો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. તો 42 પહેલા કઈ સંખ્યા આવી સ્ટુડન્ટ્સ? યસ, 41. તો 41 કેમ લખાશે? પહેલા ચોગડો કરવાનો અને પછી એકડે 1 કરવાનો. તો ચાલો અહીં આપણે લખ્યા ચોગડે એકડે 41. 42 ની પહેલાની સંખ્યા થઈ 41. ચલો આ સંખ્યા જલ્દીથી લખી લઈએ નોટબુકમાં. પછી આપણે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ સંખ્યા તરફ જઈએ. ચાલો હવે આ સંખ્યા લખાઈ જ ગઈ હશે. તો નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણને અહીં ડેશ, ખાલી જગ્યા, કોમા, અલ્પવિરામ બતાવી છે અને 2 ચોગડા 44 બતાવી છે. સ્ટુડન્ટ્સ 44 ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે. 44 પહેલા કઈ સંખ્યા આવે ખબર છે તમને? ચલો તેના માટે આપણે એકડા બોલીશું. સાથે બોલીએ એકડા. ત્રગડે એકડે 31 થી સ્ટાર્ટ કરીએ આપણે એકડા બોલવાનું. ચલો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. સ્ટુડન્ટ્સ 44 ની પહેલા કઈ સંખ્યા આવી હતી કહો તો મને? યસ, 44 પહેલા સંખ્યા આવી હતી ચોગડે ત્રગડે 43. તો ચાલો સ્ટુડન્ટ્સ અહીં લખીએ આપણે ચોગડે ત્રગડે 43. અહીં આપણને 44 ની પહેલાની સંખ્યા પૂછી હતી. 44 ની પહેલાની સંખ્યા થશે ચોગડે ત્રગડે 43. ચલો સ્ટુડન્ટ્સ જલ્દીથી લખીએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો
હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. તો નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે અહીં આપણને ડેશ આપેલી છે, ખાલી જગ્યા આપેલી છે, કોમા છે, ત્રગડે ચોગડે 34 છે. સ્ટુડન્ટ્સ, 34 ની પહેલાની સંખ્યા આપણે અહીં લખવાની છે. તો ચાલો તેના માટે આપણે એકડા બોલીએ, સાથે બોલીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. સ્ટુડન્ટ્સ, 34 પહેલા કઈ સંખ્યા આવી હતી? યસ, 34 પહેલા સંખ્યા આવી હતી 2 ત્રગડા 33. તો અહીં લખ્યા આપણે 33. 34 ની પહેલાની સંખ્યા થશે 33. ચલો આ સંખ્યા લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. જલ્દીથી લખીશું આપણે આ સંખ્યા. ચલો સ્ટુડન્ટ્સ, હવે આ સંખ્યા લખાઈ જ ગઈ હશે. તો નેક્સ્ટ જોઈએ, આપણે આગળની સંખ્યા જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ડેશ, ખાલી જગ્યા, કોમા, અલ્પવિરામ અને 35. સ્ટુડન્ટ્સ, આપણે અહીં 35 ની પહેલાની સંખ્યા લખવાની છે. સ્ટુડન્ટ્સ, 35 પહેલા કઈ સંખ્યા આવે તે આપણે અહીં લખવાની છે. 35 પહેલા આવે ત્રગડે ચોગડે 34. તો ચાલો અહીં લખીએ ત્રગડે ચોગડે 34. રિપીટ કરીશું આ સંખ્યા. ત્રગડે પાંચડે 35 આપેલા છે, પહેલાની સંખ્યા માંગી હતી. આપણને એમ તરત જવાબનો ખ્યાલ આવે તો આપણે ઈકડા બોલવાના. તો 35 ની પહેલાની સંખ્યા થઈ ત્રગડે ચોગડે 34. તો અહીં આપણે લખ્યા 34. ચલો આ સંખ્યા લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ, પછીની સંખ્યા જોઈએ.
ચાલો હવે આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે ડેશ અલ્પવિરામ કોમા ચોગડે છગડે 46 આપેલા છે. સ્ટુડન્ટ્સ 46ની પહેલાની સંખ્યા અહીં માંગી છે, તો તેના માટે ચલો આપણે એકડા બોલીએ અને નક્કી કરીએ કે 46 પહેલા કઈ સંખ્યા આવે છે. ચલો સાથે બોલીશું એકડા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46. સ્ટુડન્ટ્સ 46ની પહેલા કઈ સંખ્યા આવી? પહેલાની સંખ્યા થઈ ચોગડે પાંચડે 45. તો અહીં આપણે લખ્યા ચોગડે પાંચડે 45. 46ની પહેલાની સંખ્યા થશે ચોગડે પાંચડે 45. ચલો લખી લઈએ, પછી નેક્સ્ટ જોઈએ. ચલો સંખ્યા તો તરત જ લખાઈ જાય, કારણ કે આ તો ખૂબ જ નાની સંખ્યા છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ડેશ ખાલી જગ્યા કોમા અલ્પવિરામ આપેલા છે. ત્રગડે છગડે 36 આપેલા છે. 36ની પહેલાની સંખ્યા અહીં લખવાની છે. તો ચલો તેના માટે બધા સ્ટુડન્ટ્સ મનમાં 36 સુધીના એકડા બોલશે અને આનો આન્સર તમારે તમારી જાતે લખવાનો છે. તો ચાલો જલ્દીથી મનમાં એકડા બોલશે બધા જ સ્ટુડન્ટ્સ, અને પછી મને આન્સર કહેશે.
ફટાફટ એકડા બોલવાના છે અને જલ્દીથી અહીં આન્સર લખવાનો છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે એકડા બોલાઈ ગયા હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે 36 પહેલા કઈ સંખ્યા આવી હતી? 36 પહેલા સંખ્યા આવી હતી 35. 35 કેમ લખાશે? 35 લખાશે ત્રગડે અને પાંચડે 35. તો ચલો અહીં આપણે લખ્યા 35. 36 ની પહેલાની સંખ્યા થશે ત્રગડે પાંચડે 35. ચલો, જેટલા સ્ટુડન્ટ્સે 35 અહીં લખ્યા હોય તેનો જવાબ સાચો છે અને જેટલા સ્ટુડન્ટ્સે 35 જવાબ ન લખ્યો હોય તે 35 જવાબ લખી લેશે અને જોશે કે મારી ભૂલ ક્યાં હતી. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવેની સંખ્યા છે ડેશ અલ્પવિરામ અને ચોગડે સાતડે 47. 47 ની પહેલાની સંખ્યા અહીં આપણે લખવાની છે. તો સ્ટુડન્ટ્સ ચલો, આ પણ તમારે સંખ્યા તમારી જાતે જ લખવાની છે, ટ્રાય કરવાની છે જાતે લખવાની. આપણે જાતે લખવાની ટ્રાય કરીશું તો આપણને એક્ઝામમાં પણ કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો ચાલો હવે એકડા બધા 47 સુધીના એકડા મનમાં બોલશે અને 47 ની અગાઉ જે સંખ્યા આવી હોય તે સંખ્યા આપણે અહીં લખીએ. ચાલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી આનો આન્સર લખવાનો છે. તમારો સમય શરૂ થાય છે હવે. ચલો હવે 47 સુધીના એકડા બોલાઈ જ ગયા હશે. તો સ્ટુડન્ટ્સ કહો તો મને, લખો તમે તમારી નોટબુકમાં કે 47 પહેલા કઈ સંખ્યા આવી હતી? યસ, 47 પહેલા સંખ્યા આવી હતી ચોગડે છગડે 46. તો હવે આપણે અહીં લખીએ ચોગડે છગડે 46. ચલો, અહીં આપણે લખ્યા ચોગડે છગડે 46. 47 ની પહેલાની સંખ્યા થશે ચોગડે છગડે 46. ચલો સ્ટુડન્ટ્સ, હવે તમારા માટે એક સરપ્રાઈઝ વસ્તુ છે. તમારે એક્ટિવિટી કરવી છે ને?
પહેલાંની સંખ્યા એક્ટિવિટી નથી, આપણે આજે એક નવી જ તે એક્ટિવિટી કરવાની છે. તો ચાલો હવે આપણે તે એક્ટિવિટી કરીએ. સ્ટુડન્ટ્સ, તમને સ્ક્રીન ઉપર કંઈક ચિત્ર બતાય છે, ડ્રોઈંગ બતાય છે ને? જુઓ તો ડ્રોઈંગમાં શું શું વસ્તુ તમને બતાય છે? યસ, ડ્રોઈંગમાં પહેલાં બતાય છે અહીં વાદળ, પછી ઝાડ બતાય છે, તેના પછી અહીં આ કંઈક ફૂલ બતાય છે. આ શેનું ચિત્ર છે? આને શું કહેવાય? ખબર છે તમને? આ છે ભાઈ દેડકો. અને આ શું બતાય છે? આ આપણને પાણી બતાય છે અને તેમાં કંઈક મછલી બતાય છે. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવ્યો કે હવે આપણે આ ડ્રોઈંગમાં શું એક્ટિવિટી કરીશું? ચલો તો સમજીએ કે આપણે આજે આ ડ્રોઈંગમાં શું એક્ટિવિટી કરવાના છીએ. અહીં આપણને ઘણા બધા વાદળ બતાય છે. તો પહેલાં આપણે આ વાદળને ગણીશું અને તેની સંખ્યા આ બોક્સ છે રાઉન્ડ કરેલું સર્કલ છે તેમાં લખીશું. પછી અહીં માછલી કીધી છે, તો અહીં પાણીમાં જેટલી માછલી બતાય છે તે માછલી ગણીને અહીં લખીશું. ત્યારબાદ અહીં ઝાડ અહીં આપણને બતાય છે, તો આપણે અહીં જેટલા ઝાડ હોય તે ઝાડ ગણીશું પહેલાં અને તેની સંખ્યા અહીં સર્કલમાં લખીશું. ત્યારબાદ ફૂલ બતાય છે, તો આ ફૂલની સંખ્યા પણ પહેલાં ગણીશું અને આ સર્કલમાં લખીશું. સમજાયું બધાને? અને તેના પછી થોરનું છે. તો સ્ટુડન્ટ્સ, આ થોરનું ચિત્ર છે. તો અહીં જેટલા થોર હોય તે ગણવાના અને અહીં આપણે લખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં વાદળ ગણીએ. કુલ કેટલા વાદળ બતાય છે? ચાલો ગણીએ વાદળ. ચલો, 1 2 3 4 5 6 7. કેટલા વાદળ થયા? થઈ ગયા 7 વાદળ. તો ચાલો અહીં લખીએ 7 * 7. ચલો અહીં લખીએ આપણે 7 * 7. પછી અહીં માછલી આપણને બતાવી છે, તો માછલી ગણીએ કે પાણીમાં કુલ કેટલી માછલી બતાય છે? 1 2 3 4. માછલી થઈ ગઈ 4. તો અહીં આપણે લખ્યા 4. ઝાડ ગણીએ. 1 2 3 4 5 6. તો અહીં આપણે ચાલો લખીએ 6. ફૂલ ગણીએ.
1 2 3 અહીં આપણે લખીએ ત્રગડે 3 અને લાસ્ટમાં થોર ગણીએ 1 અને 2 2 થોર છે તો અહીં લખ્યા આપણે 2. સ્ટુડન્ટ્સ ચલો અહીં આપણે આ એક્ટિવિટી પૂરી કરી. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.